ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાએ રાજીનામું આપી દીધા બાદ કાર્યકારી પ્રમુખ દ્વારા ચાલતી ગુજરાત કોંગ્રેસના આખરે નવા પ્રમુખ અને વિપક્ષી નેતા મળી ગયા છે. પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી થતાં સુરત કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પતન તરફ જઈ રહેલી કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવા માટે મોડી મંડળ તનતોડ મહેનત કરી રહ્યું છે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં ઘર કરી ગયેલ જૂથવાદને લઈ કોંગ્રેસની દશા બગડી ગઈ છે. ત્યારે આવનાર 2022ની વિધાનસભાને લઈને કોંગ્રેસમાં જોમ ફૂંકવાનું કામ કરાયું હોય તેમ લાગી રહ્યું છે. ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને રાજીનામું આપ્યા બાદ ઇન્ચાર્જ પર ચાલતી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવા મળી ગયા છે. જોકે કોંગ્રેસના અંતરકલહ જ કોંગ્રેસને દર વખતે ડૂબાડતો હોય, જેને લઈને કોંગ્રેસમાંથી જૂથવાદ દૂર કરવાની તાતી જરૂર છે. હાલ નવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામો જાહેર થતાં જ કોંગ્રેસીઓમાં જોશ જોવા મળ્યો છે. તો નવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા સુખરામ રાઠવાની જાહેરાત સાથે જ સુરત કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. સુરત કોંગ્રેસ પ્રમુખ નેશદ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રમુખ સોનિયા ગાંધીએ જાહેરનામું બહાર પાડી સિનિયર મોસ્ટ એવા જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરી છે અને સુખરામ રાઠવાની વિરોધ પક્ષના નેતા તરીકે વરણી કરી છે, જેમને આવકાર અને શુભકામનાઓ આપવા માટે કોંગ્રેસ કાર્યાલય બહાર ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એઆઈસીસીના પ્રમુખ શ્રી માન્ય સોનિયાજીએ ગઈકાલે બપોરે જાહેરનામું બહાર પાડીને નિમણૂક કરી છે ગુજરાતના સિનિયર મોસ્ટ આગેવાન માનનીય જગદીશ ઠાકોરજીને પ્રમુખ તરીકે પ્રદેશના વરણી કરી છે અને સુખરામ રાઠવાજીની વિપક્ષના નેતા તરીકે વરણી કરી છે. એમને અભિનંદન આપવા માટે અને એમને આવકાર આપવા માટે અને એમને શુભકામનાઓ આપવા માટે, કારણ કે ખાસ કરીને આવનારી વિધાનસભાની ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને નેસ્ત નાબૂદ કરીને હટાવીને કોંગ્રેસ પક્ષનું શાસન પ્રસ્થાપિત કરવા માટે અમે એમને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ. અને સાથે સાથે 4 વર્ષ માન્ય પરેશ ધાનાણીજી અને માન્ય અમિત ચાવડાજીએ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા તરીકે જે કામગીરી બજાવી છે એમનો પણ જાહેર આભાર માનીએ છીએ અને એમને બી ધન્યવાદ આપીએ છીએ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતા મળી ગયા છે, પરંતુ સુરત શહેર કોંગ્રેસનું ગાડું હજુ પણ કાર્યકારી પ્રમુખ પર જ ચાલી રહ્યું હોય, જેને લઈને સુરત કોંગ્રેસ પ્રમુખ તરીકે કોનું નામ આવે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસમાં અનેક જૂથો સક્રિય હોય, જેને લઈને કોંગ્રેસ મોવડી મંડળની દશા માઠી થઈ જાય છે. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.